મિત્રો નોલેજ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે। જે પણ મિત્રોને જે ફોરેસ્ટ ગાર્ડનો મિત્રો જે ફિઝિકલ ટેસ્ટ છે અને તેના માટે મિત્રો જે ખૂબ જ ઉપયોગી વિડીયો છે અને આ વિડીયોને મિત્રો છેક અંત સુધી જોજો, જેથી તમને ગ્રાઉન્ડ પર ક્યાંક મિત્રો ડોક્યુમેન્ટ બાબતે કોઈ પ્રશ્ન ઊભો ન થાય અને તમામ જે ડોક્યુમેન્ટ કયા કયા સાથે લઈ જવાના છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું। તો જે પણ મિત્રોને જે ગ્રાઉન્ડ ટેસ્ટ છે મિત્રો એ ગણતરીના કલાકોમાં જ મિત્રો જે ગ્રાઉન્ડ ટેસ્ટ યોજાવાના છે। ખૂબ જ નજીકના દિવસો આવી ગયા છે અને જે પણ મિત્રોને રનિંગની સારી તૈયારી હશે તેઓ ખરેખર મિત્રો આ જે ફિઝિકલ ટેસ્ટમાં પાસ થશે મિત્રો। અને આપણી યુટ્યુબ ચેનલ તરફથી મિત્રો બધાને મિત્રો બેસ્ટ ઓફ લક। અને જે પણ મિત્રોને જે આ ગ્રાઉન્ડ બાબતે કોઈ પણ જે પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે લખી શકશો, જેથી આપણે કોઈ પણ જે ફોરેસ્ટ ભરતી બાબતનો કોઈ પ્રશ્ન હોય તો આપણે વિડીયો આપણી ચેનલ પર નિયમિત રીતે મૂકતા રહીશું। તો મિત્રો આપણે વાત કરીશું કે જે ફોરેસ્ટ ગાર્ડ બાબતે લઈને જે ફિઝિકલ ટેસ્ટમાં ખાસ કરીને લઈ જવાના જે ડોક્યુમેન્ટ કયા કયા છે તેના વિશે આપણે જોવાના છે। તો મિત્રો ખાસ ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો પહેલાં તો આપણે જે તે સમકક્ષ આપણે જે ફોર્મ ભરેલું છે ધોરણ 12ની માર્કશીટ અને ધોરણ 10ની જોડે માર્કશીટ અને ધોરણ 10 ધોરણ 12ની માર્કશીટ અને સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે LC આ જોડે લઈ જવાના છે। ત્યારબાદ આપણે જે પણ મિત્રોએ NCC કરેલું છે અને NCC માટે જે પણ મિત્રો જે વધારાના માર્ક્સ મેળવવા માગે છે તો તેમના માટે સ્પોર્ટ્સના પ્રમાણપત્ર, ત્યારબાદ NCC સર્ટિફિકેટ, સ્પોર્ટના સર્ટિફિકેટ, ત્યારબાદ વિધવા મહિલાઓ કોઈ હોય તો જે ઉમેદવારોને વિધવા પ્રમાણપત્ર છે તે પણ જોડે લઈ જવાનું છે। ત્યારબાદ નોન ક્રિમિનલ પ્રમાણપત્ર નિયત નમૂના મુજબ એટલે જે પણ મિત્રોને જે OBC જે દાખલો છે તેમને એ લઈ જવાનો છે। સામાજિક રીતે જે શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના જે હોય ઉમેદવાર તેમના માટે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર નિયમિત નમૂના મુજબ જે લઈ જવાનું છે। ત્યારબાદ કોઈપણ માજી સૈનિક છે તો માજી સૈનિકનું પ્રમાણપત્ર, ત્યારબાદ સરકારી કર્મચારી હોય તો જે તે વિભાગને જાણ કરીએ અને મંજૂરી મેળવવા બાબતે એટલે અન્ય કોઈ જે બીજી કોઈ નોકરીમાં જે ગવર્મેન્ટમાં જોબ કરે છે અને તેઓ ફિઝિકલ ટેસ્ટ આપવા માગે છે તો તેમના માટે જે તે વિભાગને જાણ કરીને મંજૂરી મેળવવાનું બાબતનું જે પ્રમાણપત્રની વાત કરીએ તો આ જે આપવાનું રહેશે। ત્યારબાદ SC ST માટે જે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિને EWS એટલે આર્થિક રીતે જે નબળા વર્ગોના જે જાતિ પ્રમાણપત્ર આપણે રજૂ કરવાના રહેશે। ત્યારબાદ CCCનું સર્ટિફિકેટ વાત કરીએ કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર આપણને લાવવાનું રહેશે। તો આપણે વાત કરીએ આ ડોક્યુમેન્ટ તો સાથે ખરાને જોડે જે આપણો કોલ લેટર એ ભૂલાય નહીં મિત્રો, ખાસ એની 2-3 જે કોપી કરાવી લેવાની મિત્રો તમારે। તો શારીરિક ક્ષમતા કસોટી સમયે કોલ લેટર ખાસ યાદ રાખવાનું છે। શારીરિક ક્ષમતા કસોટી સમયે કોલ લેટર તથા કોલ લેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો આપવાની રહેશે। એટલે આપણે પોતાની સિગ્નેચર અહીંયા અંદર જે કરીને આપવાની રહેશે। અસલ આપણે વાત કરીએ જે પ્રમાણપત્ર હોય તેમાં આપણે એક ઝેરોક્ષ કોપી કઢાવી રાખવાની મિત્રો, તો તેમાં આપણે સેલ્ફ એટેસ્ટેડ એટલે આપણે જાતે સહી કરવાની રહેશે। ત્યારબાદ આપણે અહીંયા વાત કરીએ ખાસ આ બધા ડોક્યુમેન્ટ ખરા પણ આ ડોક્યુમેન્ટ મિત્રો ઓરિજિનલ લાવવાના રહેશે એવું જે પરિપત્રમાં જાણ કરેલ છે કે અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે મિત્રો। આ ખાસ ભૂલાય નહીં, જોડે ઝેરોક્ષ કોપી તો રાખવાની છે પણ અસલ પ્રમાણપત્ર આપણે વ્યવસ્થિત ફાઇલમાં મૂકી દેવાના રહેશે। તો આપણે જે પણ મિત્રોને જે ગોધરા ખાતે SIP ગ્રાઉન્ડ ખાતે મિત્રો જે ફોરેસ્ટ ભરતીનો જે ફિઝિકલ ટેસ્ટ છે તો આપણી ચેનલ પર એક વિડીયો આપણે મૂકેલો છે ગ્રાઉન્ડ વિશે માહિતી। વરસાદ પછીનું ગ્રાઉન્ડ ખૂબ સરસ મજાનું છે અને સરસ મજાનું જે ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે તો તેમના માટે રહેવાની સુવિધા તે પણ આપણે અહીંયા એમાં મૂકી છે। તો કોઈ પણ જે પ્રશ્ન હોય ગોધરા બાબતનો તો મિત્રો આપણે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને આપણે ઇન્સ્ટાગ્રામ પર DM પણ કરી દેજો, જેથી આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે જે પણ મિત્રોને મદદ કરવા મિત્રો આપણે આભારી છે। તો ફરી મળીશું નવી માહિતી સાથે। જય હિન્દ।